રાજ્યમાં ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ફરી ધમધમતી થઈ છે એટલે મુખ્યમંત્રી પણ પ્રવેશ ઉત્સવના એક કાર્યક્રમમાં ગયા હતા। આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગને અને સોશિયલ મીડિયાને લઈને એક નિવેદન આપ્યું છે। શિક્ષણ વિભાગને ટકોર કરી છે અને સોશિયલ મીડિયામાં તેની કેટલી નજર છે તેના વિશે પણ વાત કરી છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સીએમએ શાળા પ્રવેશ ઉત્સવના એક કાર્યક્રમમાં શિક્ષણ વિભાગ અને સોશિયલ મીડિયાને લઈને ટકોર કરી છે। તે અવારનવાર કહી રહ્યા છે કે હું પણ સોશિયલ મીડિયામાં રીલ્સ સ્ક્રોલ કરું છું, તેમનું પણ ધ્યાન સોશિયલ મીડિયામાં છે। કેટલું નેગેટિવ આવે છે, કેટલું પોઝિટિવ આવે છે તેને બધી જ ખબર છે। ખાસ કરીને લોકો છે નેગેટિવને વધુ પ્રતિસાદ આપે છે, તેમાં કમેન્ટ કરે છે, પરંતુ પોઝિટિવ સમાચાર અથવા પોઝિટિવ કામો થાય છે તેના પર લોકોનું ધ્યાન નથી। અને ખાસ શિક્ષણ મંત્રીને તેમણે ટકોર કરતા કહ્યું છે કે શિક્ષણ વિભાગના ખૂબ જ મોટા છબરડાઓ સામે આવે છે, એટલે ખાસ કરીને જે સીએમ છે જેને બીજા વિભાગમાં ધ્યાન આપવાનું હોય છે તે આપી નથી શકતા। ત્યારે શિક્ષણ વિભાગે હવે આવી કોઈ પણ ઘટનાઓ ન બને તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે અવારનવાર ટેટટાટના ઉમેદવારો છે તે આંદોલન પર બેસતા હોય છે અને સીએમ સુધી આ બધી ઘટનાઓ છે તે પહોંચતી હોય છે। એટલે શું કહી રહ્યા છે આ ઘટનાઓને લઈને સીએમ તેના પર નજર કરીએ। અને શિક્ષણ ખાતામાં ખબર નથી પડતી મને કે ક્યાંથી શું ઊભું થઈ જાય છે અને કંઈક ને કંઈક મુદ્દો આવીને તમારે રોજ જે કંઈક ચાલુ ને ચાલુ ટેટ ને ટાટમાં કંઈક બહાર જ નથી નીકળતું। એટલે તમારી પાછળ અમે બીજા બધા ડિપાર્ટમેન્ટ વાળા તમારી બાજુ જો કરે એવું થયા કરે। હા, શું ચાલુ છે? ભરતીઓ ચાલુ છે। તો એમાં એક વસ્તુ છે કે અત્યારે જે ક્રેઝ છે એ શિક્ષણ એટલે સરકારી નોકરી પરનો ક્રેઝ વધારે છે અત્યારે બધા એને કે ભાઈ સરકારી નોકરી મળે। તો સરકારી નોકરી કેવી રીતે મળે? હું સ્કૂલ બોર્ડમાં તો એ વખતે કહેતો હતો કે તમે તમારા ભાઈઓની નોકરી વધારવાની જગ્યાએ ઘટાડી રહ્યા છો। કેમ? તો કે ભાઈ તમને જે સરકારી શાળાઓ છે એની અંદર લોકોનો ક્રેઝ ઘટતો જાય છે, તો નવા શિક્ષકો કેવી રીતે લઈશું અમે? તો કામ એવું કરો કે તમે તમારા ભાઈઓને નોકરી કે બહેનો નોકરી વધારે આપી છે, તો કામ એવું કરો કે સરકારી શાળાઓમાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ આવે અને તો નોકરી વધશે। નોકરી વધશે તો અમને બધા નોકરી અમે રાખીશું। એવું દરેક ડિપાર્ટમેન્ટ માટે છે। સરકારી નોકરી તો કેટલી થવાની થઈ? જે પ્રકારે શિક્ષણ વિભાગને ટકોર કરી છે, આની પહેલા પણ અનેક આંદોલન થયા છે, વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા છે તેની માંગોને લઈને, અને ક્યાંક ને ક્યાંક આ ઘટનાઓ છે તે દરેક વિભાગને અસર કરતી હોય છે। ત્યારે સોશિયલ મીડિયા અને શિક્ષણને લઈને જે મુખ્યમંત્રીએ ટકોર કરી છે તે ખૂબ જ મહત્વની છે। આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।